નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં વાત કરવી છે ભાજપ પ્રદેશ પ્રમુખની ચૂંટણીને લઈને ધમધમાટ। આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો દિવસ છે। કેન્દ્રીય ચૂંટણી ઇન્ચાર્જ કે લક્ષ્મણ અને ભૂપેન્દ્ર યાદવ ગુજરાત આવશે। બપોરે બંને નેતાઓ કમલમ પહોંચશે। 11 થી 2 વાગ્યા દરમિયાન ઉમેદવારી ફોર્મ ભરવામાં આવશે। કેન્દ્રમાંથી આવનારા ભાજપના બંને નેતાઓ 2 વાગ્યા પહેલા પહોંચશે કમલમ। વધુ માહિતી સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે। નિકુંજ, ભાજપ પ્રદેશ પ્રમુખની ચૂંટણીને લઈને ધમધમાટ જોવા મળી રહ્યો છે। આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો દિવસ છે। ઉમેદવારી ફોર્મ આવતીકાલે ભરાશે અને આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે રાષ્ટ્રીય ભાજપ તરફથી જેમને જવાબદારી સોંપવામાં આવી છે તેવા કેન્દ્રીય ચૂંટણી ઇન્ચાર્જ કે લક્ષ્મણ અને ભૂપેન્દ્ર યાદવ આવતીકાલે જ ગુજરાત પહોંચી જશે તે પ્રકારની માહિતી મળી રહી છે। આ બંને નેતાઓ બપોરે 2 વાગ્યા પહેલા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચશે અને તેમની હાજરીમાં જ આવતીકાલે પ્રદેશ પ્રમુખના ઉમેદવાર તરીકે જે ઉમેદવાર છે તે પણ ઉમેદવારી ફોર્મ ભરશે। આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા થવાની છે તેમાં કેન્દ્ર તરફથી એટલે કે રાષ્ટ્રીય ભાજપ તરફથી ચૂંટણી ઇન્ચાર્જની નિયુક્તિ કરવામાં આવી છે, જેમાં કે લક્ષ્મણ અને ભૂપેન્દ્ર યાદવનો સમાવેશ થાય છે અને આ બંને નેતાઓ ગુજરાત પ્રદેશ ભાજપની ચૂંટણી પ્રક્રિયા માટે આવતીકાલે જ ગુજરાત પહોંચી જશે। પહેલા એ પ્રકાર મળી રહી હતી કે તેઓ 4 ઓક્ટોબરે ગુજરાત આવશે, પરંતુ હવે માહિતી મળી રહી છે કે તેઓ આવતીકાલે જ ગુજરાત આવી જશે અને બપોર બાદ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બેઠકો પણ યોજશે। જે નિકુંજ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।